હેલો ગાઈઝ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, અત્યારે હું જાઉં છું ખેતરે. અને મિત્રો, તમે કદાચ ગઈકાલનો બ્લોગ જોયો હશે તો મિત્રો આપણે ગઈકાલે ડાંગરનું રોપણ કરેલું હતું. અને મિત્રો, આવતીકાલે ફરીથી ડાંગરનું રોપણ કરવાનું છે, એટલા માટે આજે ડાંગરનું રોપણ કરવા માટે જમીન તૈયાર કરી રહ્યા છે. તો મિત્રો, વિલુ અને પપ્પા સવારથી ડાંગરનું રોપણ કરવા માટે જમીન તૈયાર કરી રહ્યા હતા. અને મિત્રો, હું જરા કામથી સોનગઢ ગયો હતો, એટલે અત્યારે મિત્રો આવ્યો છું ખેતરે. મિત્રો, જોઈ શકો છો વિલ્લુ અને પપ્પાએ જમીન તૈયાર કરી મૂકી છે. અત્યારે અહીંયા આગળ પાણી ચાલુ છે. મિત્રો, આવતીકાલે અહીંયા ડાંગરનું રોપણ કરવાના છે. પણ મિત્રો, અમુક વાર એવું થાય છે કે જ્યારે આપણે રોપવાના હોય ત્યારે પાવર સપ્લાય કટ હોય, એટલે લાઇટ નહીં હોય. મિત્રો, આજે બોરવેલનું પાણી ચાલુ છે, આના વગર કામ થઈ શકે નહીં, એટલે એક દિવસ આગળ આ જમીન તૈયાર કરી રહ્યા છે. મિત્રો, આજે અમે કાદવ બનાવી રહ્યા છે. મિત્રો, પાણી વધારે નથી આપણી પાસે. પાણી વધારે હોય તો આખા ખેતરમાં પાણી ફરાવીએ, ત્યારબાદ આ મિની ટ્રેક્ટર છે ચલાવી દઈએ. પણ મિત્રો, પાણી નથી આપણી પાસે, પાણીનો સોર્સ ઓછો છે, એટલા માટે થોડું પાણી આપીને ત્યારબાદ ટ્રેક્ટર ફરાવી લઈએ, મિની ટ્રેક્ટર. ત્યારબાદ પાછું થોડું પાણી આપીને ફરાવી લઈએ. આમ કરતાં ત્યાંથી અહીંયા સુધી આવ્યા છે. હવે અહીંયા આગળ ફરાવશું, ત્યારબાદ અહીંયા ફરી જશે, પછી ત્યારબાદ એની બાજુમાં જશું. આવી રીતના થોડા પાર્ટ પાડીને પાણી ફરાવી રહ્યા છે અને ટ્રેક્ટર બી ફરાવી રહ્યા છે. કેમ ભાઈ ભાગી ગયેલો કે તારા પાસેથી? પેલો પાઇપ ઉછ્યા કરતો એટલે તો ભાગી ગયો. એવું છે? અરે યાર, મિત્રો, અમે ડાંગર રોપવા માટે જમીન તૈયાર કરવા માટે આવેલા હતા. મિત્રો, અત્યારે 3 વાગ્યા છે અને 3 વાગે પાવર કટ થઈ જાય, એટલે અત્યારે અમે ઘરે જઈ રહ્યા છે. આવતીકાલે સવારે 7 વાગે પાવર આવશે, ત્યારબાદ ફરીથી કાદવ બનાવવાનું ચાલુ કરીશું. મિત્રો, જોઈ શકો છો આ ડાંગરનો ધરું. પહેલી સાઈડની આખી લાઈન હતી તે આપણે પહેલાં ખેતરને આ ખેતરમાં રોપ્યું. હવે આ 2 લાઈન બાકી છે. આ બાકીનું જે ખાલી દેખાઈ રહ્યું છે આમાં રોપવાનું છે. તો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ. મિત્રો, મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત. બાપુ આ શું કરે છે ભાઈ? હા, પેલું ટ્રેક્ટર છે ને, પેલું પાવર ટીલર, એ ત્યાં ખેતર મૂકી આવ્યા. અને આ જે ટાયર છે આ બાજુ ખેતરના છેડા પર મૂકેલું હતું. કોઈ ઉચકી જાય એને લઈ જવું પડે કે નહીં ઘરે? બરાબર. હવે આ તો નાના છોકરા જેવો રમતો જેવો જતો છે. તો આપણે નાના છોકરા હતા ત્યારે રમતા હતા ને પેલા હા, ટાયર, એ રીતે રમીએ છીએ અત્યારે. બરાબર છે. બાળપણના દિવસો યાદ કરવું પડે ને.